બાજુ મારી ડોશી બીમાર છે તો પેડા ખવડાવે છે ને એક્ટિવા લાવે છે આમ થોડી શરમ છે કે ઘરમાં કોઈક માણસ બીમાર હોય તો આપણે કેટલી ચિંતા હોવી જોઈએ લગીર ચિંતા નહીં કોઈ બાબતની શિખર હું કરવા બેઠી જઈશ ખબર નહીં બાપા પેડો નહીં કહું મારી વાતો પડે આમ તમને થોડી ખબર પડે છે ઘરમાં આપણે કોણ બીમાર છે હા આમ થોડી તો શરમ રાખો અને આ એક્ટિવા અત્યારે શું લાવવાની જરૂર હતી અત્યારે આપણે દેવું જેટલું છે તારી હાહુ બીમાર છે અને તમે આ એક્ટિવા લાવો છો તમારા પૈસે નહીં લાયા અમારા પૈસે લાયા છે અમે અને માં કોઈ મરી નહીં જો એના હું બોલતી જ ના માં મરી જાય એવી વાત જ ના કરતી હા શરમ કરો હમાસા લ્યો છો કે મારી હાહુ હું કરે છે ને શેમ છે તબિયતી બસ ફરવાનું ને રાખ્યું છે ને એક્ટિવા લાવવાનું રાખ્યું છે તમારા પૈસે થોડી લાયા છે અમે અમારા પૈસે લાયા છીએ આ તો પેડો તો ખાવા તમારા રૂપિયા લાવો કે મને હાલો હાલ દવાખાનામાં જરૂર છે મારા હાલ લાવો લાખ રૂપિયા જરૂર છે હાલે હું કરવા અમે લાવીએ હું કરવા લાવી હતી બસ નાટક કરતા જ કયો છો એ તો પેલી હારી હતી અમારે તે તું આવી તાણે ના નાટક થયો છે બધો તમે લેવા આયા હતા તાણે નાટક થયો છે ભેળાવા તું આવી છે મારા ઘરનું તમે તાણે હું કોઈ ભેળાવતી નહીં જો તો હું કહી દીધું એમને મારું નામ નહીં લેવાનું તમારે નહીં લેવાનું તે વાત કરો ઈ જ મારા છોકરાને જાણે જોઈએ તાણ કોક નવું કરું તો આલ દોધ્યા રહ્યા તો ખર્ચા ખોટા કરાવું છે ને તને ખર્ચા ખોટા છે ચલાવશું નહીં અમે તો તને શેમ એટલી ખબર નહીં પડતી કે આપણે હમાસા લેવા જઈએ દવાખાને મેહોણા હમાસા લેવા જઈએ એ શેમ થતું નહીં એક વખત જઈને આયો ઘડી ઘડી થોડી જવાનું હોય કરીએ તો ઘરનું મોણસ નહીં આણ પછી વળી હને કરવાનો રૂપિયો માટે દવાખાના રૂપિયા પૈસા અમે આવા ઉંમર થઈ વાકુ મરી જતો ખોટી બેઠ્યો તું બોલવાની મર્યાદા રાખજો રોજની મજા નહીં આવે હા જે મોટામાં આવે ને કાઢી નાખે ને હા આ હતી અમારા સંદરી કદી જીતે કોમાં કદી બોલા ખરી બધું બોલેલું જ છે બોલેલું છે તે હગીર ભોન નહીં છોકરો એવો પાક્યો છે તારું પોફળા છે બધું એટલે બેઠા છે આવો આવો આવા દો હું આવો યાર તમારે તો ઓય બેહો ને યાર કોઈ તમારે તો ઠેકોણું જ નહીં નહીં ઠેકોણો અમાર કશું ઠેકોણ નહીં લ્યો હા મેમન ઓહો મોમા સામે કુ આ દવાખાનામાં કેટલી વાર જોયો તમે કે હમણાં આવું આયા જ નહીં તમે તો અરે પણ જો કે યાર મારા આબુ છે પણ થોડું મૂકો પૈસાની સગવડ કરીને આવું કે હા પેલો ટીણીયો ભોણ્યો આવ્યો ના અમાર ટાઈમ જ નહીં અમાર હાલ ટાઈમ નહીં આવો તમે તો બિઝનેસમેન કરો કે નોકરિયાત કરો એટલે તમારે તો શું ટાઈમ હોય હમણાં રખડવા મોકલો ફટ લઈને આબરૂ ના કાઢશો બીજો બોલવાની મર્યાદા રાખ બધું મર્યાદા જ છે તેડો આવતા નહીં આવું હેડો હું પૈસાને થોડું સગવડ કરીને આવું તમે તો કોઈ ના કોઈ તમારે ઠેકોણું જ નહીં પૈસા નહીં તો તમે હેડજો પૈસાની કોઈ જરૂર નહીં હાર બે હળો એ ચામેલજી થોડો છોટો ચામેલ સા બા પીવા નહીં રહો હડો પેલો દવાખાનામાં જવાનું છે હાલ ને હાલ હું આવું હોપળો તમે બેહો થોડી વાર પછી હું આવું છું પૈસાની એક જગ્યાએ વાયદો છે મારે એમને પછી દવાખાના પેલા ડૉક્ટરને પૈસા આલવાની શી રીતે કહો અને મારે તમને શું કે કરવાનું કે તમે કાઢો પૈસા તમે કાઢો થોડી સગવડ કરું એટલે હું ઘેર આવ્યો છું તો એ પૈસાની ચિંતા કરશો નહીં પૈસામાં પાન છે તમે હેડો હું આવું છું તમને કહું છું ને ના તમે હેડજો હેડજો આવું હેડો હું આવું હેડો પોખું તમને હેડો હા આવજો પાછા નકતા તો કોઈ ઠેકોણું જ નહીં આવું કઈ હું તો એ કઈ કેટલું બેહી રહ્યો હાર હું આવું હેડો બે હોત કરે ચા પાણી કરવા ચા પાણી કરવા નહીં બેહું આવો તાણ હાર હો ઓને મારા હાળાને શું કેવું કે એ જઈને જઈએ એટલે પૈસા તો આપણે રાખવા પડે ગીઝોમાં અમૂળ તો રૂપિયો નહીં ને જઈને પછી એ વને જ કઢાઈ કરવાના રૂપિયા બધા આ જો આ કઈ ગયા છે બધા ઓનામાં ઠેકોણો નહીં જો કે આ ટીણીઓ કોઈ ઠેકોણું છે લગી રહે ટિફિન બનાવું છું તે લઈ જજો પાછું તમે બે ખો મારે નહીં ખાવું મારે વળી હને કોઈ ગગનમાં લગી રહેશે કે મોદગી ઘરમાં સાથે આપણે શું બોલવું ને શું નાચ બોલવું એ ભીમ જેવો હતો ને હું થશે ઈવન એ તો ખાલી બીપી લો થઈ જઈશ અને એ ડાયાબિટીસ છે એમાં કોઈ માણસ મરી ના જાય વાત કરી રહ્યો છો મરી જાય અને શેમ મામા આગળ ઇજ્જત કરતા તો અમારી તાણા અમે મહેમાન આવ્યા તો હમું બોલવાનું રાખો તું હાથ કરે ને મારા અમુક હા હમણાં હાથ બાકી નાખ્યો ટીડીઓ તો નહીં પાકે પણ હા ભાગ્યા તાણ વળી હને એ જે સબ કરતી હોય ને જો સબ કરીને આવ્યો ને ઈકન કરવાનું હોય નહીં કરવાનું સબ હા ઓવે તાણા વળી તારા જે તમને ખોટું નહીં બોલ્યા ખોટું નહીં અમારી બોલ્યા. આગળ ચો કાઢવાની આવતી હતી મોમાં આગળ
ઘરની પડી જ નહીં ને કે ઘર શી રીતે ચલાવવું શી રીતે રહેવું એ ખબર પડે છે ભાઈ ફરવું છે ને બધું લાવવું છે હવે જુદું જ લઈ જાવું લઈ લે આવું છે અરે લઈ લે કાલ લેતી હોય એટ લઈ લે એટ લઈ જ લે આવું છે એટલે ખબર પડે તાણ વળી મૂર્તિ કોઈ મોન જ નહીં કોઈ વાત નહીં રૂપિયો તો કશું હાલવો નહીં ઘરમાં કે છે અમારા રૂપિયા લાયા તમે શું કમાવો છો કે તમારો ધણીએ કમાવો છો જાય છે લાયા હો એ તમારા બાપના પાનથી લાવે શીખર હા એમને વસ્તુઓ ઘરમાં આવતી આવે તાણ નારાજ કરવાની કોઈક તહેવાર આવે કોઈક લગી રહ્યો એટલે તરત ઉપડી જવાનું ફટ લઈને ફરવા ઘરમાં શું થાય છે ને શું નહીં થતું હું તો શિખર આ ટીણીઓ શિખર હું મોહીને લાવ્યો છે જ ખબર નહીં શંકરજીવાળો સાબા મેલું થતો મારે કીધું બધું મોડું થાય છે અને કોઈક વાત કરવાનું કહેતા હતા શું કહેતા હતા પછી એ તો એમ કહેતો હતો કે મારા પાછા કુટુંબમાં મંદિરનો સેટ બનાવવાનો છે કા હો એ થોડા પૈસાની જરૂર હતી કે ના હોય તો તમે જમાઈને કહેજો ભલા આદમી તમે એવું કાંઈ ચિંતા કરો છો તો તાર હું તો ટીનાને વાત કરું છું અને એવું હશે ને તો કોક આગું પાછું કરીને કરી આલશે એટલે શું છે મેં હમણાં ઘર ખોલી ગયો ટાઈસો ને કબાટ ને એવું લાગે કે મો પૈસા પાછા વપરાઈ ગયા ઘર બનાવ્યું ને સારું તમે પાછું ઓહો કેટલા લેવાના છે વધારે નહીં 25-30 હજાર હોય તો ચાલશે તી કહું હવ કશો વાંધો ચિંતા કરશો ને તો ટીનાને હું કહું છું બે હું છોટો સાપે તમારો હા હેડો હા હવે થોડો આરામ થયો એ અધરો લઈને અને રોધું રાગ કુવા બાપડા મારી કેટલી સેવા કરું છું આવું તો. હાય. લ્યો પેડા બેડા ખો ગળ્યું મોટું કરો લ્યો અમારે કોઈ ખાવા નહીં પેડા નાશ ખો કરી છે બળા એટલા અને પેડા ના ખાવા હોય તો કોઈ ના આ તો અમારે ગળ્યું મોઢું કરાવવું પડે તમે આમ તો મૂળ ઘર ન જ કહેવો કહો અને હબળો હું તમને કહું છૂટું લઈ લે હવેળું અને શોખ સારું ખોટું જોઈને અને સસાર સારું બીજો મોડો હોય કોઈ મજા નહીં કોઈ તમને રાખવાના નહીં એ રહ્યા એ બધી વાત જવા દે મારે કોઈ એવું કોઈ મગજમાં નહીં પણ કોઈક માં બીમાર પડે શું દવાખાને શું દાખલ કરે હવે થોડા દાડામાં લાકડો લાવવાનો છું અને મહેમાનોને બધા બોલાવવાનો છું ને ઈવન કાઢવાનો છું માપમાં બોલજે આ તને કહી દીધું એ મારું માં સમાન છે બરાબર એટલે વધારાને ચોપચપ ના કરતી હું તને ખાલી પૂછ્યું છે કે તબિયત કેટલી બરાબર એટલે વધારાને બોલવાની જરૂર નહીં હા તમે જો છો ને ઈ રહો બરોબર તમે ઘરમાં રહો નહીં એટલે ડંપાસ કરવાની જરૂર નહીં અને માય સેવા છે ને મને ખબર છે એ તો તમે સારું રાખ્યું ઘી સટાડી છે ઈમો એ તો જે હારું રહે ને એના અંગત માણસ હારું જ રહે જે માણસ ખરાબ કરે ને એના અંગત માણસ ખરાબ જ કરે તે શેમ આઈન રોકતાણ તાકાત હોય તો આઈન રોકો શેમ ઓમ પડી રહ્યો છો ગમન ગમ શેમ પડી રહ્યો છો એ તો કોને અમે ગમે તે જગ્યાએ જ ના રહીએ ગમે તે પણ હાલે મારો હાવું છું બરાબર એટલે હવે બોલતી ના આવ્યો વિશે એક શબ્દ આ તને કહી દીધું શેમ દવાખાને નથી જઈતાન એ તો મને ખબર નથી મને હાલ સમાચાર મળ્યા કે દવાખાન છે બરાબર અઠવાડિયાથી દવાખાન છું આજનો થોડી છું એટલે જ તો આ બધી એક્ટિવા લાવું છું ને આ બધું કરું છું નાટક હા હું પ્રત્યે પ્રેમ હોત તો આ બધા નાટક ના કરીએ અને આ ગાડીમાં પૈસા ગાલે ને એવા દવાખાના પૈસા આલ્યા તો હોશ થઈને આવ્યો હોત હા હું પ્રત્યે લગી રે લાગણી છે ને હું કાં રાખું એ રાખું લાગણી તો હું રાખું કે ઘરનો કોઈ લાગણી રાખતો નહીં એ રેડ મને લેવા આવ્યો તો કોઈ હું એકલી હેડીને આવી જ નહીં હતી તો પણ મારી કદર કરવી પડે ઈવન બરાબર હું મારી રીતે સાચી છું અને તું રોવા આવજે પણ હું ઓય આવજો આ નવો આયા છીએ જેમ તેમ બોલું છું મને નવી નહીં આવી બરોબર નવી નહીં આવી નવી નહીં આવી જૂની જ છું હવે નવી જતી રહી મારી ભત્રીજી જેમ મોકલી દે ભાઈ હા માતા જેવું તેવું બોલી રહી છે. અરે જા તું મને થોડું ઓઠવાન રાખ તમારું મગનની. ઓઢવાન રાખો તમારું કોઈ ઓઢવું નહીં તમે મારા હું લાગો વળગો છો તે ઓઢું અને આ ડફા કોઈ મને બતાવવા આવી છે મારી ભત્રીજીને બતાવવા આવી છે હા રસ્તો છે ગમે તે જાઉં જો ઘર આ બાજથી જાઉં તમારા ભાનું નહીં આવ્યો રસ્તો તે વતન કઈ નીકળી છે તારા ભાનું તારા ભાના રસ્તા તઈ જા આ તો મારો રસ્તો છે પૂરે કીધું બતાવજો શિયાક ફળફળિયામ છે તમારો રસ્તો પેલા ઉતારા લીયા બતાવું જો માં આવું છે ગમે તેમ બોલો છો રે અને આ પેડા ખવડાવવા તને આવી જા બતાવા આવી છે પેડા ખોલ્યો એ તારા ધણીને તારા હારાને તારી હાવના ઘોઘળામાં ગાલતી તારી હાવ ફાટી પડે ને મરી જાય એટલું હું એ વિચારું છું તમે વિચારવા માંડ્યા આજથી અમે તો કાયમથી વિચારી છે અને તમે બધો મરી જાઓ
હેડો અહીંથી. મર્યા તમારે કીધે ના મરું બરોબર હેઠોથી નીકળ. લાપીની માળા લાય. નાટક હમણાં. કરી રહ્યા હેટ કેવા ગયે? માળા કરી દો ને તો આવ્યો હોય તો કોઈ નહીં થાય સોની મોની જો તને ગોથો કઈ જેવો હો. તારો ભાઈ તને કોઈ ઊભું નહીં કરવા આવો. અહીંથી નીકળ ને કપડા. અરે બોલ્યા એ તો બહુ બોલ્યા હું બેઠો તો મેલ તું તાર. આપણે ઉપર ઝઘડા કરવા મેલ્યા જો ચાલ હેડે આયો તો નવાઈનું લાય. બધી તાકાત જોવા હો મારે સાચી પેડા એ આ ખવડાવવાના મોટો હાથી લાઈન ઘેર બોધો ને તો આ ખાટા પીને કોઈ ફેર નહીં પડે એવો. આ. તમારે ભત્રીજીને કોઈ ફેર પડે એવો આ નહીં. તો બધું રીઝે બળે બોલા લાઈ દે મોટું જીસીબી લાઈ દે તો. કહેવાનું ના હોય માથા ઓઢવાની થોડી મર્યાદા આવી જો. અને આથી તો આઈ ઘરમાં મારી ભત્રીજીની જિંદગી ખરાબ કરી છે. ઓછી જા. એમ નહીં તમારી ભત્રીજીની જિંદગી તમારા હાથે થઈને થઈ છે તું આખી એ જા. તો એની હાહુને હારાએ મને લાવી હતી તાના લાગી તારું તું શું લઈ જાવ હતી? ખબર પડી તું જા હતી, જા હતી. દોતી બગાડશો રવા દે તું જા હતી. આવજે પેલી તરવા લાવ કે બોલ. તલવાર લાવવાની વાત કરો હો લાવ ગદ્દી તલવાર લાવો તલવાર કરતા ધોકું ઘોસી ના કાઢું તો થઈ ગયું આઈ જા તું હતી જા. ઓ ભાઈ બૈરો પર હું હાથ નહીં ઉપાડતો. હા હમણાં આદમી હોત તો ખબર પડે તો. હા, રવા દે તાકાત જો ભાઈ ના માટે અને મુએ મારા મા બાપની શું બરોબર આ રોશની છે ગોશિકા તો વાર નહીં કરે એ મારી ભત્રીજી છે તાને જોઈ લેજે જા. હા ભત્રીજી આ ના જોબ કેવો ઉપર ફૂટી જજે. તારા હારાંગ કે છે જાય મેઠિયાને. ગદ્દી તાકાત જોવા કા બૈરાના હોતા બીજું બૈરું લાવવા અને એ બૈરાન મારામાં તાકાત છે કા બૈરું હોવા છતાં ગદ્દી હોમા સાથી રહે ને આવું જોવા એ રીબશો ચિયા પડજી. હુવા ઈન તો અડધું મગજ છે તમે એના વાદે હું એ તો અમે કાયમથી લડાકું છે ઓય આઈન તોય મેલવો પડે. તારા અળબો થવાની હતી. પુના હા પુના અડબોતાવાની અરે. હતી મારું મગજમાં હું ટાઈટ માંથી ટાઈટ છે હવે હજી મુકો ખબર નહીં નહીં. તો વધારે કાયતા છે કાળી બુલેટ એ એડવાન્સ કરો કાળી બુલેટ તાણે તારી હું બસ બુલેટ. ચાલ્યું છે બોલતો નહીં એટલે કલર ના જોઈ ઓય, પૈસા એ. પાછા કલર હો, ના અમાર જોઈને પાછા પૈસા હતા. તમે વાપરો પૈસા તમે હાથ રાખજો. ઓવા જો પછી સત્તા પૈણે ઓઢો છો તમે સત્તા પૈણે ઓઢો છો હવે તમે ઓઢો થઈ જાઓ ઓઢો. તો કોઈનું પોકી વળતી નહીં કોઈનું બોલવાય નહીં દેતી અબળો થોડા દાડા પછી પેડા ખાવા આવી જજો સ્કોર્પિયો લાવું છું ખવરાય તાર હા હું હારાનો હોય કન કેવા આવી છે. તારે કોમ કરવાનો તો હાલનો લાવવાનો તો હું ઓઢીને ખરું બાથે પણ મહિના પર એવું ના કરાય ફુવા એ તો અડધું મગજ છે એને હું ઓઢી કાઢો ગોળમોટ અને પછી ગોગડી દબાઈ દે. થાય ભાનું ભાત લઈ અભરચંદ્રી હવે હું ઘેર હોય કે ના હોય અને આવે ને તો તું તાર મહિના જ ભમાવીએ. સારું હું પણ હાલ બેઠો છું. તમે લડશો નહીં બાપા આવી જાવ હોય કન. આ તો જરા બૈરું હતું. આદમી હોય તો ખબર પડો. મેઠીઓ કે ટીનીઓ હોય તો ખબર પડો તો. અરે ઊંચા કે કઈને પસાડો. આપણને નહીં ગોઠતી તો ઘરમાં હું ગોઠતી હશે એ તો તું જોજે સમય બતાવશે. પત્નીએ તો રૂપિયો હાલતો નહીં દવાખાનામાં ગમે તે કરીને ત્યાં ડોશીનું હોશ કરવા પૈસા તો લાવવા જ પડશે કે ચેવુભાઈ ઓ ચેવુભાઈ અરે આવજો ભાઈ બહાર થોડા એ રોમ કहाँ बैठा था कू ओ કહું છું મારી વાતો પડશે મારા બે હા એવું નહીં મારે તમને ખાસ વાત કરવાની છે તમારે મારે ફોર્મે કાઢવાનું છે હું શું બોલો કહું છું તમારા ભાભી બીમાર પડ્યો છે કે દવા કોણ મેવાના એ ખબર લેવા આવું ખબર લેવા નહીં આપવું પછી આવજો ઘેર આવો ને એટલે આવજો તમે દવા કોણ નહીં આપવું ઘેર ખબર લઈ જજો પણ કહું છું કે મને પૈસા આલો ને થોડા એ 50,000 ભરવાના છે કે દવા કોણ પૈસા તો હાલું મેઠા પણ મારી વાત વાપરતું મારા તમારી કોઈ વાત પડી નહીં તમે મને ખાલી હાલ પૈસા આલો પછી તમારે જે મને કહેવું જે વેટ લેવું ને હું તમને હાલે પણ મારી વાત તો ભાઈ પછી હું તમને હાલ મારા બેહવાનો ટાઈમ નહીં મારા ભાઈ પેલો મારા હાલો હાલ આવી ગયા ઘેર કે ગમે તે કહીને તમે આવો હાલ ને હમણાં હું આ પૈસા લીધા તો હું જતો નહીં દવા કોણ કયો પાછા પાછા તો હું તમે હાલી દો 2-3 મહિને બસ પણ હાલ હાલો કેટલા લેવા 50,000 કરી હાલ ને ભાઈ મારા ભાઈ પછી દવાખાનાથી ઘેર લાવો એટલે આવજો હો હા હા ચોક્કસ ભેગા થવા હા હા ચોક્કસ એ તમારે કોમ છે મારે હા જે કોમ હોય પછી હું તમને ભેગો થઈ ગયો અરે પોસ પેલા ના આલ્યા છે ને 50 ના આલો એમ કરીને થઈ જા જમીનનો તો હળ થઈ જા હા બે લાવ રે ગમે તે પણ આ ખરા ટાઈમ હાર્યો જ કોમ કાઢે છે બીજા શું મેળ આવતો નહીં પૈસાનો
લાય ભાઈ આપણે ખરા ટાઈમ કોમ કાઢા છે તે કોમ તો નીકળે છે કે જલ્દી ભાઈ હો મારે દવાખાને જવું જ ભાઈ ઓની શિકર હું થઈ ગયું હેરાન હેરાન થઈ જવાય કમ્પ્લીટ છે હારો લેવડો ભાઈ પછી મળીએ આપણે હો સારું છે કા સારું એટલે પેલું બીપી વધી જાય છે ને ડાયાબિટીસ વધી જાય છે દવા હારી કરાવો જેટલો ખર્ચો થાય એટલો કરો 50 જરૂર પડે ફોન કરજે કશો તો તમારા ભત્રીજાને ને ભત્રીજીને કોઈ કહેજો થોડું હા એ થોડું ધ્યાન હાલ પૈસા બાબતમાં કોઈ ધ્યાન હાલતો નહીં એને માની ખબર લેવા હજી જો નહીં તો બોલો ટીણાએ કીધું છે તારે જરૂર પડે લઈ જાતે તાર હા એટલે કહું છું હા લેવડો હું જઉં હો ભાઈ જરૂર પડે કોઈ તો ફોન કરજો એ હા હો હા હા લેવડો તો તાર તમે લેતા રહો હું હાલવા તો બેઠો છું પછી લે ડગલું સજ માર પા પડી એક્ટિવા લઈને હા મોગા પડું મારો દુશ્મન શું રોવું છું હું છું મને પેલી કાળી બોલી જાય હા જા હું મારી ફોનમાં વાતો કરતી હતી મારી બેનપણી કે હું એક્ટિવા લાવ્યું તો પેડા ખાવા આવજે એમ કમાઈ ગયા હા તે કે તારા પેડા બેડા કે ના કે કુવામાં આપણે એક્ટિવા લાવ્યા નહીં ગમ્યું હું તો એને કોઈ કીધું એ નહીં અને એ વ્યાન એ ખાટીઓ મને ખાટા ભા કહેતા શરમ આવે છે કાટીઓ ધોકું લઈ તલવારનું બલવાર કાટવા તને હા તાકુ ના મને તો લાભ થઈને મેલે તારી હું કરું મારે ખબર પડતી નહીં આ મરવાઈ બને છે પણ મારો દુશ્મન બની ગયો છે મારો લાભ તો કરા તું ચિંતા કરે નહીં કે માર ભત્રીજીની જિંદગી બગાડી જૂની વાતો ખોલીને મને લાપે પડી જ્યાં ના બોલવાનું ના બોલી જાય હા તું રોવાનું બંધ કર તું રોવાનું બંધ કર યાદ જો પાછું મને નહીં રહું આવો અરે તું ચિંતા કરે ને હું નહીં બેઠો જેટલું સહન કરતા માં માનવું સહન કરતા માં બાપાને સહન કરું શેવાટું મારવાનું નહીં બેઠો એ દાઢિયાળના જીવતો નહીં મેકવાનો હું આ ગમે તે કઈને પટાવતું છું ખાલી કદી એના કાલ ને આજ રાતે મોડો બાળો પડશે મોડું થઈ જાય તો એ ખપણો લેવા એને જવું પડે રાતમાં એને કાઢશે પેલી તો કદી ના બોલતી આજ કેવું બોલી જાય મને કદી ના બોલતી મને કેવું બોલી જાય તું ચિંતા કરે આજે છે ને એ જો સમજી લે એને છે ને એને ભાનું ભાત લઈને જા આવજો એ બલાડીને પટાઈ દઉં અહીંયા પટાઈ દઉં એ કાળી તો શું કે ખબર તું તો કે મારી જિંદગી બગાડી તારું લોકાઈ કરું તને બારવી પડી કે તને કે છે કે તને બારવી પડશે થોડા દાડમ કે તમને જેવું તેવું કહેતી હતી લ્યા હોબળ્યું તમને જેવું કહેતી હતી કે લોબડો એને તો મારી જિંદગી બગાડી और કે તું आई તાદુ કે મારા રોશન વળી છું કે એ શોતી કે મારા જિંદગીમાં આવી ના કહેતા કે કમુ શોક બીજા પેઢી હોત તો હારો ઘરવાળો મળ્યો હોત એ મને કેટલા આમ કેવું રાખોત તું આટલું બધું હોપડીને આવીશ એને ગોગડી ના દબાઈ કરે પટાઈ ના દે ને તારા હાટાનો જન્મ હું જોત મન તો એવું થયું કઈ નહીં મરી જવું પણ તમારો લે હું પાછી આવી એ બેન હાથ છે ને સમજી લે એ બે જો પટ્ટી જો પૂરો થઈ જાય હવે આટલું તને બોલી ગયો છે ને હવે હદ થઈ જઈશ હવે મારો બાપ આવશે કે ગમે તેનો બાપ આવશે કાટા બા તો મારા બાપા ઉધી જતા રહ્યા કાઠીઓ એ કે તારા બાપાને મળે છે નહીં બાપા તું જો તું હવે ખબર પડે છે મારા હોમું પડ્યા છે ને 2 જણો આજ તમારે ઘર વાંકવાના દાડા આવશે ઘર વાંકવાનું હવે શાંતિથી મસ્ત બેવું